ઓ જોતા ખરી બે માણા વર્ગા ઓ હોય અગઈ ની તો વાત જ રહેવા દો તમે આમ પીવાય જોઈ લે બટ ડાયો ભારી પાણી ઘટે નહીં. તો કેમ છો ગુજરાતી મિત્રો? મજામાં ને ભાઈ. તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને ગુડ મોર્નિંગ ભાઈ બધાને. જો કે અટાણે ગુડ મોર્નિંગ નથી, અટાણે હે એક્ઝેક્ટ બપોર વસારાનો ટાઈમ છે અને આપણે બપોર વસારા અટાણે વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો છે. અને વ્લોગ વિડીયો ભાઈ ચાલુ કર્યો છે 500 ખેતરમાંથી. જો માંડવી કેમ બાકી લીલકાઈ મસ્ત મજાની. આજ છે ને ભાઈ દવા છાંટવાનું કામ ચાલુ કરી દીધું હે. કાલના વિડીયોમાં હું મારા બાપાને કહેતો હતો કે ને ભાઈ ખડ જોતા કેવું આમ જોતા આમ નકરું ખડ જ ઉગી પડ્યું હે. દેખાય હે ને ભૂંગળી ખડ છે ને બહુ બધું ઉગી પડ્યું હે. તો એના માટે કાલ મારા બાપા ડાયરેક્ટ હે ને મેં કીધા પછી ડાયરેક્ટ બગોદર ગયા, બગોદરથી દવા લઈ આવ્યા. અને અટાણે હે ને ભાઈ ભાગ્યા દિનેશભાઈને અને એના છોકરાને હે ને વરગાડી દીધા હે. બે દવા છાંટે છે જોવો. હાલો આપણે એમના જાય. અહીંથી હે ને ભાઈ લાઈન નાખી દીધી છે વાઈટથી સીધી હે ને જો અહીં સુધી લાઈન નાખી દીધી છે. અને ત્યાં ભરી દીધું હે બેરલ. એટલે એમાંથી હે ને અહીંથી નકર છે ને અમારે ઘેરથી કુંડેથી હારવા પડતા પંપ, પણ આ અહીંયાથી બેરલ ભરી દીધું એટલે ત્યાંથી ડાયરેક્ટ હે ને હારીને છાંટવા માંડીએ. હાલો આપણે એમના જાય જરાક સકર બકર મારી કે દવા છાંટે એ બધું જોઈ. બાકી આ ભૂંગળી ખડનો હે ને હાવ નાશ કરી નાખવાનો હોય. આમણું તો એવું બધું નથી, અહીંયા ક્યાંક ક્યાંક હૈરુમાં હે, બાકી વધારે પૂરતું તો હે ને આમણું વધારે હે. આ આપણે ભાઈ જે સોરી ભરી હતી ને એ બેરલ આજ બપોર વસામાં બાપા વર્ગ્યા નથી, અહીંથી એટલું કાપી નાખ્યું ગ્રાઇન્ડરથી. ભાઈ આવ્યો પછી મને ખબર પડી કે આટલામાં હે ને માંડવીમાં ખડ ભૂંગળી ખડ બહુ ઓછું છે. એટલે આટલામાં હે ને પેલા નરવાઈની દવા છાંટે છે. જો થોડુંક નાઇટ્રોજન છે, NPK 19 અને બાકી નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ અને બાકી કોરાજન ઓરિજિનલ વાળી છે. તો પાવડર હે ને મિક્સ કરે અને કોરાજન એક સાઈડ છે, બધું ભેગું કરીને છાંટે છે. નરવાઈની દવા ચાલુ કરી દીધી એમને કોરાજન. માઇન્ડબીન હવે તમારે અટારથી હુયા બંધ હોવા લાગે રિઝલ્ટ તો સારું છે. કોરાજન તો પહેલેથી જ સારું રિઝલ્ટ છે. દિનેશભાઈ પૂછે ભાઈ હાથી કઈ તૈયાર થાય, બીજા બધાને અકાઈ જાય ને આપણું રહી જાય. ક્યાં હતો વિડીયો ચાલુ નથી થયો કે આવી ગયો નથી? જો ભાઈ હું તમને કહેતો હતો ને પગમાં છે ને જો આવું થયું હોય, કોઈને ખબર હોય તો કહેજો. આમ દેખાડતા હોય રઘુ દેખાડ જરાક. જો આવું થઈ ગયું. હા હું થયું એ ખબર નથી, આવું થઈ ગયું હે. 2-3 વાર ભાઈ હે ને આપણે પશુપાલનનું આપણે 1963 કે 1962 નંબરમાં ફોન કર્યો હતો, પણ એ લોકો હે ને સરખો રિસ્પોન્સ આપતા નથી. હવે એનું કંઈક કરવું જોઈએ. અને હાથીની વાત કરીએ તો ભાઈ આપણું હાથી છે ને આજ સાંજ સુધીમાં તૈયાર થઈ જાય. એટલે કાં સાંજે જોડાવી હોય ને કાં કાલ સવારે જોડાવી હોય ને કાલથી તો હે ને ભાઈ ગમે એ થઈ ચાલુ કરી જ દેવું હે. ઓલા ભાઈ કીધું આજ સાંજ સુધીમાં હે ને કમ્પ્લીટ થઈ જાય. કાલે અમે ગયા હતા દિનેશભાઈ, આજ સાંજ સુધીમાં થઈ જાય. ભાઈ દિનેશભાઈની હે ને દવા છાંટે છે. આપણે હે ને જરાક મારી મમ્મીની હે ને ઓલી હળડી લીધી છે. અને આપણે ઓલી સીબડાવાળામાં કાલે આપણે જોતા હતા ને ત્યાં માંડવી ક્યાંક ક્યાંક ઉગી નથી. એ હાયરુમાં હે ને અટાણે માંડવી હળડીથી વાવીએ. તો હલીમને જરાક જાય જો દેખાડું ઝૂમ કરીને. હાલો ફટાફટ ત્યાં હે ને પહોંચી જઈએ. ઓ જોતા ખરી બે માણા વર્ગા ઓ હોય અગઈ ની તો વાત જ રહેવા દો તમે. આમ બી નથી આવતો ના, બી નથી આવતા મમ્મી. આમાં મજા આવે કા? હાલે જાવ દિયો કઈ ગા. આમાં હેરું સીધી નથી થતી. સીધો કેમેરો પકડે બાબા. સીધો હાર કરો ને કેમેરો 3 હોય તો હાલી હાર સીધી થાવી જઈ. ઈ હાઈર નું મારે જોવાનું. હા ઓરે રોલ રોટે છે. અને શું કહેવાય અમારે સીબડી વાળામાં ભાઈ હે ને માંડવીનું થોડુંક હે ને નુકસાની થવી હોય થાય થોડી ઘણી. કેમ કે
આમાં હે ને ક્યાંક હે ને જ્યાં ટાયર આવ્યા ને અહીંયા માંડવી ઉગી નથી, ઉગી પણ બહુ ઓછી ઉગી છે, બહુ ઓછા પ્રમાણમાં ઉગી છે. અને ક્યાંક દાંડવા ભરાઈ ગયા અહીંયા ઓછી ઉગી છે. જો આમાં ક્યાંક દાંડવા ભરાઈ ગયા અહીંયા ભેગા થઈ હે ને બી પડી ગયા અહીંયા ભેગાથી આ રીતની ઉગી છે. ઉતામરમાં વાવ્યું હતું ને ભાઈ એટલે આવું થયું, કેમ કે પછી બીજે દી પછી હે ને આમ વાવી લીધું ને એના પછી હે ને 10-15 દિવસ એક ધારો મેચ છે, પછી હે ને લગભગ વાવવાનો કે વેત જ નતો આવે એટલે હે ને હાંજી હે ને ભળાકે દઈ દીધું એટલું ખેતર. આ એટલામાં તમને ખબર હોય તો આપણે સીવડી વાવી હતી, એટલામાં માંડવી હે ને વાહે વાવી, એટલે એના ઉપરથી ખબર એ પડે કે આપણે જો સીબડી વાવી હોય ને તો હે ને વેલેરી વવાય. ધાણા ઉપડી જાય ને, ઓલા ધાણા વઢાઈ જાય ને ધાણાનું બધું કામ પતી જાય ને એ પછી ડાયરેક્ટ સીબડી વાવી દો ને તો હે ને તમારું સીબડીનું ટૂંકમાં માંડવી વાવવાના ટાણે હે ને હરખું બધું સેટિંગ આવે. ભાઈ ધીરે ધીરે વાવવાની શરૂઆત કરી દીધી છે અને હું આમાં વાહે છે ને બૂરતો આવું હું પૈગીથી. આમાં ઓછું બી નાખ્યું ને એ વાંધો, બીજું કોઈ વાંધો નથી. ભાઈ વાવી નાખ્યું હે તો અમારે હે ને ભાઈ ગિરનારના બી પૂરા થઈ ગયા હે. લાંબી ન કર, ટૂંકી હોય પીડી. ચોખા વાવી દીધા. એટલે ઊંણી પાછી ધોવાની. અરે હા બાજો બાજો બી બાજો. બે બાજો એમ આની નથી ખબર ક્યાં હાલે, એટલા વર્ષે ખેતી કરો જોતા કરે. એટલું ફાડ દે ભાઈ. મી ખેસો એટલે તને ખબર જ યાર. તો તામ ઇન્દ્રા તો ખાવું જોઈએ. જો દે હા સીધો દોરી જાઉં હોય, ટ્રેક્ટર દીધું હોય હાંકવા સીધા સાહ કરી દે. ભાઈ મહેમાન આવી ગયા હતા એટલે બેસી રહ્યા હતા અને મહેમાન દઈ ગયા છે આપણે નારિયેળ. એટલે હે ને આ નારિયેળ નાગણી એકડી તોડી અને છે ને પાણી હે ને મસ્ત મજાનું પીવું. એની વાડી હે ને અમારા ફઈની વાડી છે ને નારિયેળિયું હે મલક બધી, તો એ અમારે હાટું નારિયેળ લેવા. અને મારા પપ્પા જ અટાણે છે ને કેવા કામ ના કહેવાય, જતા ખરી કલર કરે એમાં કટાઈ જાય ને આમ પછી. એ નવું હવું છે અવાર એટલે તો પછી તો જોહે નહીં. ના રે એવું કઈ ના હોય. દાઢી થોડી થઈ ગઈ તો હું કોઈ નથી કરતો. દાઢી તો તમારે કરવી પડે એમ. તો પછી વાળ કારણ જ કરતો કહો ના કરે કોણ કે કરવાનું. લે કરવું જ પડે ગમે એ. આમાં કેમ કાટ લાગે ઓઇલ મારવું પડે એમ કરવું પડે. વિરાટ દેખાવા સારું થઈને ગમે એ કરવું પડે. વિરાટ કોહલી કાલ કે રિટાયરમેન્ટમાં એ કે ઓલો એક જર્નલિસ્ટ પ્રશ્ન પૂછ્યો કે તમે હજી રિટાયરમેન્ટ લીધી ને એ પાછી લઈ લ્યો કે હું કે 2-3 દિનમાં દાઢીને કલર કરું કે હોય કે મારો કે દી હોયા ગયા કે એ હાસી વાત છે એની, પણ એક રીતે દુખે છે. એના વગર આમ ક્રિકેટ જોવાની મજા ના આવે. બસ થઈ ગયો. પાટલામાં બધામાં કામ કર્યું ખાલી બોલમાં જ કરવાનું હોય. ક્યાં પાટલા? આમાં ઉપર ઓઇલ તો મફત હોય ટ્રેક્ટરમાં તો નીકળ્યું ઈ જ છે. અને ભાઈ હાથીવાળાને ફોન કર્યો તો એ લોકો એમ કહે છે કે હજી આજ નહીં થાય. એ બે માટીઓ મંડાણા છે. આજ સવારનું આપણું જ કામ કરે છે, કાલ સાંજનું આપણું જ કામ કરે છે. હજી ટૂંકમાં હાથી બાતી બધું કમ્પ્લીટ થઈ ગયું, પણ મિંદરાજી છે ને બહારથી મગાવ્યા નહીં આવ્યા નથી. એટલે કાલ બપોર કાલ સાંજ સુધીમાં કમ્પ્લીટ થઈ જશે કે પરમદી. કાલ સાંજ સુધી કરી દો ને તો વાંચી બિંદરા આખા ઉપાડી આવે ડોકે હોતા. કાલ સાંજ સુધીમાં ભાઈ આપણું હાથી કમ્પ્લીટ થાય એટલે પરમદી સવારથી રાખવાનું ચાલુ થાય. એટલે હજી ભાઈ એક દી વાઈટ જોઈ જો હે ટીપા પડજો. આમ કરો આડો આડો કા આમ પીવાય જોઈ લે બટ ડાયો ભારી આઈડિયા સારો તારો લે.
તને લઈ જા કોક નારિયેલ લગભગ ઓલા કરવા. અરે એમાં એવું થયું આગળ આમાં આડો કવારો મળ્યો ને મંડે નહીં અંદર જઈને અંદર વયો ગયો આખો કદું પાણી એ ઘટે નહીં હો મીઠું પતંગ પીવું પીવું ક્યાં હા આમ ખરે કાટવાર વાહીએ એવો કાટ ક્યાં હે હોય જ ને કવાળો નથી કાટ ખરેખર પાણી મીઠું હે જરાક જ છે એમાં એક કે ભાઈ નારિયેળ કાઢી લીધું હે પાકલ નીકળ્યો હતો આમાં મલાઈ ના નીકળી ભાઈ મોરા કહેવાય હજી એક પડ્યું પાવ્યો કાલ તો ભાઈ આજે આપણે હાથીનો વિડીયો બનાવવાનો હતો હાથી આંકવાનો પણ હે ને 2 દી થયા ટ્રેક્ટરો હાથી બનાવવાનો એમ કે આજ થાય કાલ થાય એટલે લગભગ કાલ કમ્પ્લીટ થઈ જાય તો એમાં આપણો આજનો ટોપિક છે ને આખો વિખાઈ ગયો પણ વાંધો નહીં જેમ તેમ કરીને મેં ટોપિક બનાવી અને વિડીયો બનાવી નાખ્યો તો આજનો વિડીયો થોડોક ટૂંકો હે પણ એડજસ્ટ કરી લેજો મળીએ અને પછી નવા બ્લોગ વિડીયોમાં કાલે ત્યાં સુધી ચેનલમાં ન હોય બધા સબસ્ક્રાઈબ કરી દેજો આવજો ટાટા બાય